મોરબીના એક ગામમાં રહેતા એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને ખેતમજૂરી માટે માણસની જરૂરિયાત શોભી થઈ જાણે મુસીબત સામે ચાલીને આવી હોય તેવો ઘાટ ઘડાયો હતો। ખેતીકામ માટે મદદ માંગતા વૃદ્ધને એક ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી વિડીયો ઉતારી અને છેલ્લે અપહરણ કરીને ₹1.14 કરોડની ખંડણી માંગી હતી। જોકે મોરબી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીઓને ₹51.11 લાખના મુદ્દામાલ સાથે દબોચી પાડ્યા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો મહિલાની ધમકીઓથી ડરી ગયેલા ખેડૂતે પોતાની આબરૂ બચાવવા ટુકડે ટુકડે 100 ગ્રામના 4 સોનાના બિસ્કિટ, 2.5 તોલાની સોનાની ચેઇન અને ₹1 લાખ રોકડા એમ કુલ મળીને 53.50 લાખ જેવો કિંમતી મુદ્દામાલ આપી દીધો। તેમ છતાં આરોપીઓની લાલચ ઓછી નહોતી થઈ। તેમણે બાકીના પૈસા માટે ખેડૂતના કારમાં અપહરણ કર્યું અને છેક બોટાદ લઈ જઈ ત્યાં ગોંધી રાખ્યા હતા। ખેડૂતે હિંમત હારીને આખરે મોરબી ડિવિઝન પોલીસના દ્વાર ખટખટાવ્યા। સાથે જ પીઆઈ આર.એસ. પટેલ અને પીએસઆઈ જે.સી. ગોહિલનું ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં જ 5 શખ્સોને દબોચી પાડ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકીની મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા ખુશી તેમજ મનીષ ગારિયા અને રમેશ ઉર્ફે રામાભાઈ હજુ ફરાર છે। તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે। આ ઘટનાએ મોરબી પંથકમાં ચકચાર જગાવી છે અને ખેડૂત વર્ગમાં સાવચેતી રાખવા માટે લાલબત્તી સમાના કિસ્સો પુરવાર થયો છે। ખુશીબેન જેમનું નામ આપણે ફરિયાદમાં સરનામાનું જાણ શકાય નથી, પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદીને પાછળથી પકડી દઈ બાતમાં ભેળીને અને બીજા જે એના સાગરીતો છે તેઓ એના ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનું સોનાનું એક અછોડું અને ₹1 લાખ રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે 100 ગ્રામનું એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે। ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ